આઈ એમ લિટરલી લાઈક નાવ ક્યુરિયસ કે એસીસીએમાં કયા સબ્જેક્ટ્સ આવે છે અને કોઈ પણ જેમ કે મારે કે કોઈ પણ વ્યક્તિને એસીસીએ કરવું હોય તો એમાં એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? સબ્જેક્ટ્સની વાત કરીએ તો સબ્જેક્ટ્સ બધા એ જ છે કે જે કોમર્સ સ્ટુડન્ટ્સ માટે કમ્પલસરી હોય. અકાઉન્ટ્સ હોય, ફાઇનાન્સ હોય, ટેક્સ હોય, ઓડિટ હોય, કોસ્ટિંગ હોય, આ જ બધા સબ્જેક્ટ છે. જે બેઝિક એમનો સ્ટ્રક્ચર છે એ સિમ્પલ છે કે અમે 3 લેવલમાં બાળકને તૈયાર કરીશું. ફર્સ્ટ લેવલમાં બેઝિક નોલેજ આપશું બધા સબ્જેક્ટનું, સેકન્ડ લેવલમાં થોડું અપર લઈ જશું અને લાસ્ટ લેવલમાં એમને એકદમ એક્સપર્ટ બનાવીશું. ઓકે, આ રીતે એમનું સ્ટ્રક્ચર છે. નાવ જે કંઈ તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે યાર કે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? યસ, જે તમે સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે એસીસીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારી રીતે એમને પોતાના ઇંગ્લિશ ઉપર કામ કરવું પડશે, કેમ કે જોબમાં જશે તો બી ઇંગ્લિશ જોઈશે, અને સ્ટડીમાં પણ ઇંગ્લિશ જોઈશે. સેકન્ડ થિંગ, એ જ્યારે એસીસીએ કરે છે ત્યારે એમને પ્રેક્ટિસ કમ્પ્યુટરમાં કરવાની રહેશે, કેમ કે જોબમાં બી કમ્પ્યુટર છે, એક્ઝામમાં બી કમ્પ્યુટર છે. અને થર્ડ, ક્યારેય એવું ન માનવું જોઈએ કે આપણે કોઈ ઇઝી વસ્તુ કે ઇઝી કોર્સ કરીએ છીએ. નો, તમને દિવસની 6 કલાક 8 કલાક પૂરેપૂરો સમય આપો. તમારા ઘરના વે તમને બીજું કાંઈ તો નથી કીધું કે જોબ કર કે એવું. યુ આર અ ફૂલ ટાઈમ સ્ટુડન્ટ, તો તમે પૂરેપૂરું ડેડિકેશનથી ભણો.